ભજન એટલે આત્માનો ખોરાક. ભક્ત અને ભગવાન સાથેનો વાર્તાલાપ છે. ભક્તો પોતાની મસ્તીમાં દુનિયાદારીથી દૂર, ભક્ત અને ભગવાન, બીજું કોઈ નહીં. એટલે તો ભજનને સત શબ્દની વાણી, સંત વાણી કહેવાય છે. ભજન સંત વાણીના અનેક પ્રકારો છે, જેમ કે સંત કબીર સાહેબની સાખીઓ, સંત મીરાબાઈના પદો, સંત ધીરા ભગતની કાફી, સંત દેવાયત પંડિતના આગમ, સંત દાસી જીવણ સાહેબની કટારી, સંત અખા ભગતના છપ્પા, સંત મુરદાસની ચૂંદડી, સંત નરસિંહ મહેતાના પ્રભાતિયા, સંત તુલસીદાસની ચોપાઈ, સંત રહીમના દોહા, સંત રતનબાઈની પંચપદી, સંત ભોજા ભગતના ચાપખા, સંત લખીરામના પ્યાલા. આ ઉપરાંત રવેણી, ચોઘડિયા, સરવડા, ચતુરા, વિવાહ, સોળા, સંધ્યા, ગણપતિ, પત્ર, અરજ, પ્રભાતી, હાલરડું, હિમાળો, ધોળ, પરજ, તિથિ, મહિના, ગરબી, કીર્તન, નરવેલ, રૂપાવેલ, અવલવાણી, થાળ, આરતી, સંધ્યા, માળા, ગુરુ મહિમા, રાજગરી, હુંડી, સંદેશો, સાવળ. આમ ભજન શબ્દ સંસ્કૃત ભજ ધાતુ પરથી આવેલો છે. ભજન એટલે પરમ તત્વ સાથે એકાકાર થઈ એના આશ્રય રહી એની સેવા કરવી, એના ગુણોનું ગાન કરવું, એના ભરોસે સર્વ કાર્ય કરવા. ભજનમાં જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મ, સત માર્ગના, અધ્યાત્મ માર્ગના પ્રવાસી સંતો, ભક્તો, જ્ઞાનીઓ, વૈરાગીઓ, સાધકો, સિદ્ધો, પીરો, ફકીરો, જતી, સતીઓએ પોતાના અનુભવોને, આત્માની અનુભૂતિને વાણી દ્વારા જગતને પીરસી છે. એમાં સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર બંને ભક્તિની ધારા વહે છે. સગુણ સાકાર ભક્તિમાં શિવ, શક્તિ, રામ, કૃષ્ણ, ગણપતિ જેવા ઈશ્વરી શક્તિના વિવિધ મૂર્તિ અને અવતારોની ઉપાસના ભક્તિ છે, અને પ્રેમ લક્ષણા ભક્તિ છે. નિર્ગુણ નિરાકારમાં જ્યોત, નાદ અને શૂન્ય સ્વરૂપે અને બીજ તત્વ રૂપે સમગ્ર બ્રહ્માંડના સર્જનહારની આરાધના ભક્તિ છે. ભજન વાણી સંત વાણીમાં શરણાગતિ, પ્રાર્થના, પ્રભુ વિરહની વેદના, પ્રભુ મિલનની મસ્તી, વૈરાગ, ભક્ત અને ભગવાનનો સંવાદ, જીવ, જગત અને જગદીશના સંબંધની વાતો, ભગવત પ્રેમની અનુભૂતિ જોવા મળે છે. અનેક સંતો ભક્તો અભણ એટલે કે નિરક્ષર છે, છતાં એમની વાણીમાં વેદ, ઉપનિષદના ગહન સિદ્ધાંતો સરળ અને સાદી ભાષામાં આત્માના અનુભવથી ઉતર્યા છે. કોઈએ સાદી અને સરળ ભાષામાં તો કોઈએ ગહન અને ગૂઢ ભાષામાં ભજનો ગાયા છે. ભજન વાણી સંત વાણીમાં શબ્દોની સરળતા, સાદાય છે અને સંગીત સાથે એ ગાઈ શકાય છે. સત શબ્દ સૂર, તાલ, લય અને ભાવના સહિત ગવાતા ભજનો જન માનસને જાગૃત કરે છે. સંતો ભક્તોના જીવનમાં વિવેક, વૈરાગ્યયુક્ત આત્મસંયમ, નિર્દ્વંદતા, તિતિક્ષા, સહિષ્ણુતા, આત્મનિષ્ઠા, આત્મદર્શન, સમદષ્ટિ, જ્ઞાનની મસ્તી, જ્ઞાન ગરીબી, આત્મસમર્પણ, ઉદારતા, સેવા, પરોપકાર, રહેણી કહેણી એટલે કે વિચાર અને આચારની એકતા, ભક્તિ, જ્ઞાન, યોગ અને મૌન જેવા ગુણો સહજ હોય છે. જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જીવન મુક્ત દશામાં આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી, પરમ પદનો અનુભવ કરી, સતનું આચરણ કરી, સતવાણીનું સર્જન કરે છે. હરિરસ પીવો અને હરિરસ પાવો, હરિરસના ગુણગાન ગાવા. સંત અખા ભગત કહે છે,
તરોવર ફળ દેવા ન જાય, જે આવે તે બેસી ખાય.